ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે આઈસર ગાડીમાં લઈ જવાતા અબોલા ભેંસોને બચાવી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાવે સૂચના અને માર્ગદર્શન આપેલ કે કાયદાનો કડક અમલ થાય તે મુજબની કાર્યવાહી કરાશરૂ જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ। જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ। જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે જબગામ તરફથી એક આઈસર ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક ભેંસો ભરીને આવી રહેલ છે। જે આઈસર ગાડીને તપાસતા તેઓ પાસે કોઈ પાસ પરમિટ કે આધાર પુરાવા વગર તેમાં કુલ 16 ભેંસોને ટૂંકા દોરડાથી બાંધી જણાઈ આવેલ હોય તેમજ આઈસર ગાડીમાં ઘાસચારા કે પાણીની સગવડતા તથા તળિયે નીચે કે બીજી સુવિધા જોવામાં આવેલ નહીં। જેથી આઈસર ગાડીમાં મળી આવેલ જીવિત ભેંસો નંગ 16 આઈસર ગાડી જેનો રજિસ્ટર નંબર GJ3 AZ 9996 તથા પાયલોટિંગમાં વપરાયેલા અલ્ટો ગાડી જેનો રજિસ્ટર નંબર GJ10 AC 2674 તથા 4 ઈસમો જીગર અલી જાકીર અલી મકરાણી રહેવાસી દરગાહ ફળિયું રાજગઢ તાલુકા ઘોઘંબા જિલ્લા પંચમહાલ, મોહમ્મદ હનીફ મોહમ્મદ અલી મકરાણી ટાંકી ફળિયું રાજગઢ તાલુકા ઘોઘંબા જિલ્લા પંચમહાલ, ઉસ્માન ગની મોહમ્મદ અલી મકરાણી રહેવાસી ટાંકી ફળિયું રાજગઢ તાલુકા ઘોઘંબા જિલ્લા પંચમહાલ, રિયાઝ અલી આકત અલી મકરાણી રહેવાસી મજીદ ફળિયું તાલુકા ઘોઘંબા જિલ્લા પંચમહાલ નાઓની ગુજરાત પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમો મુજબ ગુનો નોંધી બોડેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।